પોરબંદરમાં શીતલ હોટલના માલિક અને બિલ્ડર રાકેશ મદલાની સામે ફૂટવેરના વેપારીએ ફરિયાદ કરી। રાકેશ મદલાની પાસેથી ફૂટવેરના વેપારીએ થોડા સમય પહેલા 3% વ્યાજે ₹70 લાખ લીધા હતા, જેના બદલામાં દર મહિને તેઓ વ્યાજ ચૂકવતા હતા અને જો વ્યાજ ચૂકવવામાં ન આવે અથવા તો મોડું થાય તો 10% પેનલ્ટી સાથે વ્યાજ ચૂકવવામાં આવતું। જો કે વેપારીએ લીધેલા રૂપિયાના બદલામાં મકાન આપવાની તૈયારી દર્શાવતા તેની પાસેથી મકાન લખાવી લેવામાં આવ્યું, જે બાદ દુકાન આપવાની વાતે મકાન પરત આપવાની થઈ। જો કે દુકાન લખાવી લીધા બાદ પણ મકાનના કાગળો પરત આપવામાં ન આવ્યા હોવાનો વેપારીએ આક્ષેપ કર્યો, જે બાદ વેપારીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા કોર્ટે પોલીસને કાર્યવાહી કરવા આદેશ કર્યો। ત્યારે બિલ્ડર રાકેશ મદલાની સામે કડક કાર્યવાહી થાય તેવી વેપારીની માંગણી છે। એમાં હું 70 લાખનું 2 લાખ ને 13,000 રૂપિયા વ્યાજ ચૂકવતો। 2,13,000 વ્યાજ દર મહિને એને ચૂકવતો। પછી વ્યાજ ચૂકવતા હવે મને એમ થયું કે આ તો મોંઘું થાય, એટલે પછી મેં એને કીધું તો એને મારું મકાન એક લખાવી લીધું મારી આગળ બળજબરીથી। ને પછી મેં કીધું કે મકાન મને આપી દો, હું તમારા પૈસા દુકાન વેચીને આપી દઈશ। તો એને પછી 4-5 દી પછી મને બોલાવી હોટલે, મને કીધું કે દુકાન તો અમે લઈ લઈએ કે તને ઉપલકના પૈસા અમે દઈ દઈએ। એમ કરીને દુકાનનો કબજો લઈ લીધો। પછી મને કે હવે તારે જ્યાં જવું ત્યાં જાય, કે તારે જે કરવું હોય કરી, કે 2 વસ્તુ અમારી થઈ ગઈ કે મારી દુકાનની ભાડા ચીઠી એ લોકોએ મારી જાણ મુજબ મકાન માલિકનો કોઈ કરતા હતા, જે મકાન માલિક કઈ છે નહીં એની આગળ ખોટી રીતના એને બદલાવી છે, અને જેને બદલાવી છે એનો કોઈ અધિકાર નથી બદલાવાનો।